તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો સાથે આજે હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં તોફાન સાથે તૂટી પડ્યો છે વરસાદ। ભર ઉનાળે જ્યારે આવી સિસ્ટમ બને છે ત્યારે ગુજરાતમાં પહેલેથી ખતરો હતો અને ખતરો સાચો પડ્યો છે। ગુજરાતની અંદર 3 તારીખ આખો દિવસ 3 તારીખ અને શુક્રવારે આખો દિવસ વરસાદે ધૂમધામથી મિત્રો તાંડવ મચાવ્યું છે। ત્યારે હવે દરેક લોકો પરેશાન છે કારણ કે 3 તારીખે સાંજ સુધી ગુજરાતમાં કોહરામ મચાવનારો વરસાદ પડ્યો છે। તાંડવ સાથે, તોફાન સાથે અને ભારે તોફાની પવન સાથેના વરસાદોને કારણે વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના લાઈવ ફોટા અને વિડીયો અમારી પાસે આવી ગયા છે। અમે તમને દેખાડીશું કે કયા કયા ભાગમાં કેટલું તોફાન ચાલ્યું છે। બીજા નંબરે મિત્રો આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે હજુ ખતરનાક છે। શનિ રવિનો રજાનો દિવસો આવી રહ્યા છે, ત્યારે જો તમારા મિત્રો કોઈ પ્લાન હોય 4 અને 5 તારીખ શનિ રવિ છે મિત્રો, ખાસ સાવચેત થઈ જજો કારણ કે ભારે વરસાદની સ્થિતિ છે। શનિવારનો દિવસ ખૂબ જ ભારે રહેવાનો છે। શનિવારે તારીખ છે મિત્રો 4 તારીખ અને 4 તારીખ શનિવારે જો બહાર જવાના કોઈ પણ પ્રકારના પ્લાન હોય હાલ તાત્કાલિક બંધ કરી દેજો કારણ કે ગુજરાત રાજ્યની અંદર હવે કંઈક મોટી નવાજોની થવા જઈ રહી છે કારણ કે આ વરસાદની સિસ્ટમ હવે રુદ્ર સ્વરૂપ સાથે કંઈક મોટું તાંડવ ફેલાવી શકે। ગુજરાતમાં અત્યારે હાલ ભારે પવનો સાથે તોફાની અતિ ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ભર ઉનાળે મિત્રો નવી સિસ્ટમ તૂટી પડી છે અને આટલું જ નહીં, હજુ આવનારા દિવસોમાં આનાથી પણ નવી એક ખતરનાક સિસ્ટમ ગુજરાત ઉપર 7 અને 8 તારીખ દરમિયાન ત્રાટકવાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આ બધી અપડેટ, બધી માહિતી અમે તમને આજના આ વિડીયોમાં દેખાડીશું અને ચર્ચા કરીશું। તો આ વિડીયો તમારા માટે ફરજિયાત જોવાનો રહેશે મિત્રો કારણ કે વિડીયો તમે જો નહીં જોવો અને અધવચ્ચે મૂકીને જતા રહેશો તો આવનારી કલાકો હજુ ભારે છે, તમે માહિતીથી વંચિત રહી જશો અને એનું નુકસાન તમને થઈ શકે। તો મિત્રો સૌથી પહેલા તો મિત્રો તમને એ કહેવા માંગીશ કે જો તમે આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને પળે પળની અપડેટ દરરોજ જે છે તે મિત્રો વિસ્તારથી આપવામાં આવશે। અને બીજી વાત એ છે કે મિત્રો સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે તો અમે આ ચેનલના માધ્યમથી જણાવીશું, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આ વાત પૂરી થઈ, હવે આપણે સમજીએ સિસ્ટમ વિશે અને આજના વિડીયોમાં કયા કયા મુદ્દા જાણીશું એ જાણીએ। ગુજરાત રાજ્યની અંદર જે મિત્રો સિસ્ટમ જે ખતરનાક વરસાદો શરૂ થયા છે તેને લઈને આંકડાઓ સામે આવ્યા છે। કયા ભાગોમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, કયા કયા ભાગોમાં કેટલા પવનો સાથે વરસાદ પડ્યા છે એના ફોટા અને લાઈવ વિડીયો અમારી પાસે આવ્યા છે, હું તમને દેખાડીશ આજના વિડીયોમાં। બીજા નંબરે આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ માહિતી મેળવીશું સિસ્ટમ વિશે કે કઈ સિસ્ટમ ક્યાંથી વળાંક લેશે અને શનિવારનો દિવસ કેવો રહેશે એનાથી તમને આઈડિયા આવી જશે કે ગુજરાતમાં શું થવાનું છે કારણ કે શનિવાર 4 તારીખ આખો દિવસ ગુજરાતમાં તાંડવ ચાલવાનું છે। વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી સાંજ અને મોડી રાત સુધી ગુજરાત રાજ્યમાં ભૂક્કા બોલાવનારા વરસાદો પડવાને લઈને જે સૌથી મોટી ભીતિ સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી જાણીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો ચાલો મિત્રો હવે કામ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને જોઈએ કે જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે તેના ઉપર નજર મારીએ। તો મિત્રો જોઈ આ વિડીયો જે છે તે અત્યારે હાલ લાઈવ સામે આવી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર। આ કચ્છનો વિડીયો છે, કચ્છમાં આજે ધોધમાર વરસાદો પડી ગયા છે। આ વિડીયો તમે લાઈવ જોઈ શકો કે કચ્છની અંદર ભર ઉનાળે જે આ તાંડવ મચ્યું છે તમે લાઈવ અપડેટ અહીંયા મેળવી શકો અને ગુજરાત રાજ્યમાં આવા વરસાદો જનરલી ચોમાસામાં પડતા હોય છે પરંતુ અત્યારે હાલ ભર ઉનાળે આ વરસાદ પડ્યો છે। વિડીયો સામે આવી રહ્યો છે, કચ્છમાં ગઈકાલે તોફાની વરસાદ પડ્યો અને આજે ફરીથી આ તાંડવ ચાલ્યું। આ બીજો વિડીયો પણ તમે જોઈ લો, આ બીજો વિડીયો સામે આવી રહ્યો છે, ગીર સોમનાથનો વિડીયો છે। ગીર સોમનાથમાં કોહરામ મચાવનારો વિડીયો સામે આવી રહ્યો છે। ગીર સોમનાથ અને દ્વારકા લાગુના વિસ્તારમાં આજે ભારે વરસાદો પડ્યા છે અને તમે લાઈવ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો કે ગુજરાતની અંદર આ ભારે વરસાદ અને આટલું જ નહીં, ગુજરાતમાં જે છે તે મિત્રો અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યા છે જેના આંકડાઓ સામે આવ્યા છે। સૌથી પહેલા કચ્છમાં 1 ઇંચ વરસાદ પડી ગયો છે। ગીર સોમનાથની અંદર 98 mm એટલે કે તમને જણાવી દઈએ તો ઇંચમાં જોઈએ તો લગભગ 1 ઇંચ જેટલો વરસાદ ગીર સોમનાથમાં પણ પડ્યો છે, 1 ઇંચ કચ્છમાં પડ્યો છે ને ત્યાર પછી 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારિકાની અંદર। તો આ 3 જિલ્લામાં અતિ ભારે તોફાની વરસાદો પડ્યા છે અને આના સિવાય પણ ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે જેના આંકડાઓ અત્યારે હજી સામે અહીંયા આવ્યા નથી। ઘણા બધા વિસ્તારો જેમ કે રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને જામનગર અને હવે તો અત્યારે ભાવનગરમાં પણ આ સિસ્ટમ પહોંચી ગઈ છે। ખાસ કરીને પાલીતાણા લાગુના વિસ્તારોમાં તોફાની અતિ ભારે મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે અને અહીંયા તમે લાઈવ જોઈ શકો। આ મિત્રો જે ફોટો છે આ છે જામ ખંભાળિયામાં, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે કારણ કે ગામડે ગામડે ખેડૂતોના પાક બરબાદ થયા છે। આ ફોટો છે મિત્રો ખેતરોમાં પાણી ભરી ચૂક્યા છે અને આ મિત્રો સૌરાષ્ટ્રની અંદર ઘટના બની છે ત્યારે બધા ખેડૂતોને એક જ ડર છે કે આ પાણી આ મિત્રો જે ખેતરોમાં પાણી ભરાયા છે આના કારણે ખેડૂતોને હજારો લાખો રૂપિયાનું નુકસાન થવાનું છે કારણ કે આજે
વરસાદ છે તેની સ્થિતિ હજી એટલી ભયંકર છે કે આ સિસ્ટમ હજુ પૂરી થઈ નથી. આવનારા દિવસોમાં વધારે મજબૂત સ્થિતિ સાથે આ સિસ્ટમ તૂટી પડવાની છે. અને જોઈ લો પવનો કેવા ફૂંકાશે તેને લઈને આ નકશો બહાર પડ્યો છે. નકશાને આધારે આ નકશામાં ગુજરાત ક્યાં રહેલું છે તો જોઈ લો ગુજરાત જે છે તે આ ઝોનમાં રહેલું છે. લીલા કલરના ઝોનમાં જે છે મિત્રો પવનો તમને જણાવી દઈએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે મિત્રો ગુજરાતમાં ફૂંકાવાની આ નકશો તરફથી માહિતી મળી રહી છે. આનો મતલબ કે ગુજરાતની અંદર વાવાઝોડા જેવા તોફાની પવનો ફૂંકાયા છે અને આ પવનોને કારણે ગુજરાતમાં જે છે તે તોફાની અતિ ભારે મેઘ તાંડવની ભીતિ જે છે તે સેવાઈ રહી છે અને ગુજરાતમાં સ્થિતિ ખૂબ જ નાજુક બની રહી છે. આખા ગુજરાતમાં ખતરનાક વરસાદી સિસ્ટમોને કારણે ગુજરાતમાં અત્યારે હાલ મોટું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે આવો હવે જાણીએ કે ગુજરાત રાજ્યની અંદર કે જે આ વરસાદની સિસ્ટમ છે તે આગામી દિવસોમાં કઈ રીતે ચાલવાની છે. તો અત્યારે હજી તમે લાઈવ જોઈ શકો મિત્રો કે આ ગુજરાતનો મેપ છે અને લાઈવ ગુજરાતના મેપની અંદર અહીંયા તમે વાદળો ક્યાં જઈ રહ્યા છે જોઈ શકો તો આખો મિત્રો ગુજરાતનો નકશો છે અને ગુજરાત ઉપર અત્યારે હાલમાં પણ તમે જોઈ શકો આ સફેદ ભાગ એટલે કે વાદળો હજી ગુજરાતની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે અને આખા ભારતની અંદર નાની મોટી 4-5 વરસાદની સિસ્ટમ છે. જોઈ લો મિત્રો જ્યાં જુઓ ત્યાં નાના વાદળોની સિસ્ટમો અત્યારે મંડરાઈ રહી છે અને આ જ વાદળોની સિસ્ટમોને કારણે વરસાદી વાતાવરણ આખા ભારતમાં ઊભું થયું છે અને અત્યારે જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ બની ગયો છે ભર ઉનાળે. ત્યારે આવનારી કલાકો ખતરાથી ખાલી રહેવાની નથી કારણ કે આ સિસ્ટમ હવે આગળ કેવું વળાંક લેવાની છે, ક્યાંથી ક્યાં જવાની છે તે લઈને સૌથી મોટા સમાચાર અત્યારે હાલ હમણાં જે સામે આવી રહ્યા છે તેના વિશે વિસ્તારથી જાણીએ. તો લાઈવ મિત્રો તમે જોઈ શકો આ વિડીયોની અંદર કે જે આ સિસ્ટમ છે તેને કારણે ગુજરાતમાં આવનારા હજી 48 કલાક ભારે રહેશે કારણ કે સિસ્ટમ આ બાજુ ડાબી તરફથી એન્ટ્રી લઈ ચૂકી છે 3 તારીખના રોજ. હવે 5 તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી આગળ વધશે પરંતુ એની પહેલા 4 તારીખે આખો દિવસ સિસ્ટમ આ રીતની ગુજરાત ઉપરથી પસાર થવાની છે જેથી સૌથી ખતરનાક દિવસ રહેશે 4 તારીખનો દિવસ અને 4 તારીખે આખા ગુજરાતમાં ભારે પવનો સાથે વરસાદ. શનિવારનો દિવસ ખૂબ ભારે બનવાની ભીતિ છે તો તમામ લોકો સાવચેત થઈ જજો. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે મેઘતાંડવ જોવા મળી શકે. કમોસમી વરસાદો ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે અને હવે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં ભારે વરસાદની ભીતિ સેવાઈ રહી છે તો ચાલો જાણીએ 3 અને 4 તારીખના રોજ ગુજરાતના કયા ભાગો છે, કયા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની સિસ્ટમની ભીતિ સેવાઈ રહી છે. વાદળોને આધારે સમજીશું, સિસ્ટમોને આધારે સમજીશું તો વધારે ખ્યાલ આવશે આપણને. અહીંયા લાઈવ મિત્રો તમને દેખાડવાના છે અમે. તો ખાસ અત્યારે તો હાલ ગુજરાતમાં વાદળોને આધારે જોઈએ તો આખા ગુજરાતમાં વાદળો પુષ્કળ પ્રમાણમાં ફેલાયેલા છે. તમે લાઈવ જોઈ શકો આ વાદળો અને આ વાદળોને કારણે જ આખા ગુજરાતમાં અત્યારે હાલ અતિ ભારે માવઠાની સિસ્ટમો જે છે તે ફેલાઈ રહી છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં જોઈ લો તો સૌરાષ્ટ્રના અત્યારે મોટા ભાગના વિસ્તારો ઉપરથી વાદળો આગળ પસાર થઈ રહ્યા છે જેને લઈને જો સૌથી પહેલા વાત કરીએ તો સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં વધારે ખતરો છે વાદળોનો તો જામનગર, દ્વારિકા જ્યાં અત્યારે વરસાદ પહેલેથી શરૂ છે ને બાકી પણ જોઈ લો તો રાજકોટથી લઈને સુરેન્દ્રનગર ચોટીલાનો જે આ પટ્ટો છે અને બોટાદ આ જિલ્લાઓ ઉપરથી પુષ્કળ પ્રમાણમાં વાદળો આગળ વધવાના છે જેથી આ ભાગોની અંદર અત્યારે હાલ ખતરો સેવાઈ રહ્યો છે. અને દ્વારકાની નીચેના પણ મિત્રો જે ગુજરાતને રહેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમ કે ભાવનગરના પાલીતાણામાં અત્યારે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ કમોસમી માવઠા આવનારી કલાકોમાં ભારે તાંડવ મચાવી શકે. તે સિવાય બોટાદ અને દ્વારિકાની અંદર પણ અત્યારે હાલ ભારે વરસાદો શરૂ થઈ ચૂક્યા છે. તો આ બધા પંથકોની અંદર આવનારી કલાકો જે છે તે હાલ અત્યારે ખૂબ ભારે બની રહેશે અને આવનારી કલાકોમાં ભારે તાંડવ જોવા મળી શકે. આની સિવાય પણ તમે લાઈવ જોઈ શકો તો વાદળોને આધારે સમજીએ તો દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના પણ તમામ પંથકોની અંદર ગુજરાતમાં હાલ અત્યારે ભારે વાદળોના કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે. મધ્ય ગુજરાતમાં લાઈવ તમે જોઈ શકો તો મિત્રો આ મેપ જે છે તે છે મિત્રો મધ્ય ગુજરાતનો અને મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ અહીંયા તમે લાઈવ જોઈ શકો કે મિત્રો કયા ભાગોમાં વરસાદી સિસ્ટમ છે. તો અહીંયા હાલ બાલાસિનોર, ડાકોર, ગોધરા, લુણાવાડા, દાહોદથી લઈને મહીસાગર, કપડવંજ, દહેગામ, ગાંધીનગર, અમદાવાદ, બાવળા, ખેડાથી લઈને મિત્રો નડિયાદ, આણંદ અને તારાપુર સહિતના જેટલા પણ પંથકો છે તો મધ્ય ગુજરાતના આ તમામ પંથકો પર ચારો દિશા તરફથી મિત્રો કાળા ડિબાંગ વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને આ વાદળીય સિસ્ટમને કારણે 4 તારીખ અને શનિવારના રોજ ભારે વાદળોની ગતિવિધિઓને કારણે વહેલી સવારે 5 વાગ્યાથી રાત્રિના 12-1 વાગ્યા સુધી માવઠાની પ્રક્રિયાઓ જે છે તે જોવા તમને મળી શકે. આના સિવાય હવે વાત કરવાની છે દક્ષિણીય ગુજરાતની અને આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતમાં પણ તમે જુઓ તો મહદઅંશે વાદળો આગળ વધી રહ્યા છે જેમાં અહીંયા જોઈ લો તો સુરત, નીચે ચીખલી, નવસારી, વલસાડ, ડાંગ, વ્યારા, ઉપર જોઈ લો તો ઉમરપાડા, કોસંબા, ભરૂચ અને રાજપીપળા સુધી અને નર્મદા અને તાપી સુધીના વિસ્તારો સુધી અહીંયા હાલ આવનારી કલાકોમાં ભારે માવઠાની ભીતિ સેવાઈ રહી છે. અને આટલું જ નહીં ઉત્તરીય ગુજરાતના ભાગો ઉપરથી તો મિત્રો હાલ અત્યારે મોટી સિસ્ટમ
પસાર થવાની છે. ઇન્ફ્રા સેટેલાઇટ પોઈન્ટના વ્યૂ મુજબ જોઈએ તો ઉત્તરીય ગુજરાતના પંથકો પરથી લાઈવ સિસ્ટમ પસાર થતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમના ભાગરૂપે ચોખ્ખા મિત્રો વાદળો જોઈ લ્યો તો આ ઉત્તર ગુજરાત પરથી એકદમ ધુમાડાની જેમ કાળા ડિબાંગ વાદળો પસાર થઈ રહ્યા છે અને આ ઉત્તર ગુજરાતની આખી સિસ્ટમ છે. અને ઉત્તર ગુજરાતની અંદર અહીંયા તમે લાઈવ એક પછી એક બધા વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાથી શરૂ કરીએ તો રાધનપુર, સાંતલપુર, પાટણ, વાવથરાદના વિસ્તારોથી લઈને પાલનપુરની નીચે મિત્રો જોઈએ તો પ્રાંતિજ, ઈડર, તેની સાથે સાથે મિત્રો બાયડના વિસ્તારો, અરવલ્લીના વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા તમામ પંથકોની અંદર આવનારી કલાકોમાં ભારે માવઠાની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે વાદળો જે છે તે મિત્રો એકદમ કાળા ડિબાંગ બની ગયા છે અને ગુજરાત ઉપરથી આગળ વધી રહ્યા છે, જેની અસરના ભાગરૂપે ભારે માવઠાની ભીતિ. અને આ બાજુ ડાબી તરફ પણ આવીએ તો કચ્છ લાગુના વિસ્તારોમાં પણ કચ્છના તમામ તાલુકાઓ પરથી આ વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે. અને મિત્રો આ સિસ્ટમ વિશે મેં તમને વાત કરી, આ એક કોઈ પણ ચોમાસું નથી, આ એક સાદી વરસાદની સિસ્ટમ ગણી શકાય, પરંતુ છતાં પણ ગુજરાતમાં અત્યારે ભારે માવઠાની સિસ્ટમ ને ગુજરાત જ નહીં આખા ભારતમાં ઠેર ઠેર અત્યારે માવઠા બની ગયા છે. મોટી વાત એ છે કે મિત્રો આ સિસ્ટમ તો અત્યારે હાર વરસાદ બનાવી રહી છે, પરંતુ આ જે પાછળ મોટી સિસ્ટમ છે એને કારણે 5 તારીખ પછી અંદાજિત 7 થી 9 તારીખ આસપાસ વળી પાછી આ સિસ્ટમ જે છે તે આ રીતના આગળ વધી ગુજરાત પહોંચી જશે અને ગુજરાતમાં પાછી નવી સિસ્ટમ જે છે તેને લઈને જે નવી આગાહી સામે આવી રહી છે, તો નવી આગાહી મિત્રો આવનાર 7-8 તારીખ આસપાસ વળી પાછી માવઠાની સંભાવના બની રહેશે. તમને મિત્રો સાંભળીને એવું લાગતું હશે કે આ શું ચોમાસું છે કે શું, વારંવાર સિસ્ટમો શા માટે આવી રહી છે, પરંતુ મિત્રો જેવી નજર છે આપણી સામે જે સ્થિતિ બની છે એ મારે તમને જણાવવી જ પડશે. ભલે અત્યારે ચોમાસું ના ચાલી હોય, પરંતુ અત્યારે હાલ વારંવાર એક પછી એક જે સિસ્ટમ જે છે તે મિત્રો આગળ વધી રહી છે, એની તૈયારી આપણે અગાઉ આગળ રીતે રાખવી પડશે. બાકી મિત્રો જે કે નવી અપડેટ આવશે, સિસ્ટમમાં કોઈ નવી અપડેટ આવશે, સિસ્ટમ બદલાશે, અચાનક કોઈ નવી માહિતી આપણને મળશે અને એને કારણે જો ગુજરાતની કોઈ અસર થવાની હશે તો આપણે રેગ્યુલર વિડીયોના માધ્યમથી આ ચેનલ ઉપર માહિતી આપતા હોઈએ છીએ. તો રોજની માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેથી કરીને પળે પળની અપડેટ જે છે તે મિત્રો તમને આ ચેનલના માધ્યમથી મળી જાય. બાકી તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારા ગામમાં હાલ અત્યારે કેવી સ્થિતિ છે, કેવું વાતાવરણ છે, કોમેન્ટમાં લખી દેજો. અને ખાસ મિત્રો તમારા ગામમાં વરસાદ આજે પડ્યો કે નહીં અને વરસાદી કોઈ વાતાવરણ સર્જાયું છે કે નહીં એ બાબતો પણ કોમેન્ટમાં લખી દેજો. બાકી આજ માટે આટલું રાખીએ છીએ, ફરી એકવાર મળીશું આવતીકાલે નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.